હાય વ્યુઅર્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય અંબે બધાની. વેલકમ ટુ મોડર્ન દેસી સિસ્ટર્સ. સો બધા મજામાં હશે આઈ હોપ. આજનો દિવસ સવાર પડી ગઈ છે, સવારનું બ્રેકફાસ્ટ ડન થઈ ગયું છે અને આજે કેટલું સની આઉટસાઇડ છે. જો ગાઈઝ કેટલું મસ્ત બ્યુટીફુલ નાઇસ વેધર. તો આજનું મેન્યુ છે, આજે બનાવવાના પાઉંભાજી. કિડ્સ ઘરે આવ્યા છે કોલેજથી સમર બ્રેકમાં, તો કંઈક ને કંઈક એમને ભાવે એવું બનાવવું પડે. તો બનાવીશું આજે પાઉંભાજી. તો હું તમને બતાવું, આજે બહાર આઉટસાઇડ બનાવવાનું છે. અમારા આઉટસાઇડ પેટીઓ છે અમારો, અને આઉટસાઇડ કિચન પણ છે. જો અહીંયા ગેસ ને બધું જ છે. તો બનાવીએ આઉટસાઇડ પાઉંભાજી અને એન્જોય કરીએ. જો તમને બતાવું કે હું કઈ રીતે પાઉંભાજી બનાવું છું, એમાં શું શું ઇન્ગ્રીડિયન્ટ અને કઈ રીતે બનાવું છું. ઓકે, તો ચાલુ કરીએ. ચલો ગાઈસ, પાઉંભાજી. ઓકે ગાઈસ, પાઉંભાજી માટે અહીંયા ઝીણા સુધારીને મોટા મોટા કટ કરીને ગાજર, બટાકો અને રીંગણ અને ફુલાવર. સો આ બધું મોટું કટ કરીને હવે ધોઈને એને આપણે બાફવા મૂકી દઈશું અને બોઇલ કરી દઈશું. આપણે વોશ કરીને રેડી થઈ ગયું છે. તો હવે એમાં થોડું સોલ્ટ અને હળદર નાખી એને બાફવા મૂકી દઈશું. હવે તો પાઉંભાજી માટે મેં અહીંયા લીધું છે કોબીઝ અને ગ્રીન પેપર, એને ક્રશ કરી નાખ્યું છે. અને એના અંદર મેં નાખ્યું છે આદુ પણ નાખી દીધું છે, જિંજર. તો આ ક્રશ કરી નાખ્યું છે મેં. પછી અહીંયા આનિયન છે, આનિયન અને ગાર્લિક એ બે ક્રશ કરી નાખ્યું છે. આ ટમેટો છે, ટમેટાને પણ ક્રશ કરી નાખ્યું છે. અને આ હંટનો ટમેટો સોસ હું યુઝ કરું છું, તો એનાથી કલર મસ્ત આવે. તો એ પણ લઈ લીધો છે. ઝીણી સુધારેલી સિલેન્ટ્રો, લાટ્સ ઓફ સિલેન્ટ્રો, એના વગર તો ચાલે જ નહીં ગાઈસ. તો એ પણ લઈ લીધો છે. કાશ્મીરી મરચું છે અને પાઉંભાજીનો મસાલો પણ રેડી છે. અને બટર અહીંયા લીધું છે, ઓઇલ રેડી છે. તો પાઉંભાજી મસાલો હું ઇન્ડિયાથી લાવું છું. અમારા લારીવાળા હોય ને, આપણે એ લોકો બની આપો તમને. તમે કહો તો ફ્રેશ. જ્યારે પણ ઇન્ડિયા જો તો હું સજેસ્ટ કરું છું ગાઈસ, તમે જ્યારે પણ જો તો કોઈ પણ લારી હોય ફેમસ, એના ત્યાં જઈને કહો તો તમને સરસ મસાલો બની આપો પાઉંભાજીનો અને પાણીપુરીનો બંને પણ. તો હું ઇન્ડિયાથી જ લાવું છું. મસ્ત થાય છે પાઉંભાજી. અને આ બધું ઇન્ગ્રેડિયન્ટ મેં લઈ લીધું છે અને રેડી થઈ ગયું છે અહીંયા. તો ચલો ચાલુ કરીશું આપણે બનાવવાનું. તો પાઉંભાજી માટે મેં ઓઇલ લઈ લીધું છે કઢાઈમાં. તો તમારે ઓલવેઝ પાઉંભાજી બનાવો તો થોડું ઓઇલ તો વધારે જ જાય. મને અત્યારે તો ખબર છે બધા હેલ્થ કોન્શિયસ હોય છે, પણ આપણે ક્યાં રોજ રોજ ખાવાનું હોય છે. તો જ્યારે પણ બનાવો પાઉંભાજીમાં એક્સ્ટ્રા ઓઇલ થોડું વધારે નાખવાનું. તો ઓઇલ ગરમ થઈ જાય પછી કોબી કરેલી નાખી દેવાની. અને તો કોબી અને આનિયન નાખી દેવાની અને એને થોડી વાર ચડવા દેવાની, બ્રાઉન થાય ત્યાં સુધી. થોડુંક મીઠું નાખી દઈશું એટલે ફટાફટ ચડી જાય એના માટે. તો સોલ્ટ નાખી દઈએ થોડું. તો બાફવામાં સોલ્ટ નાખ્યું છે એટલે થોડું નાખવાનું. તો સોલ્ટ નાખી અને થોડી વાર ઢાંકી દઈશું. ચલો તો હવે ચેક કરીશું કે જો તે ઓઇલ પણ હવે આવવા માંડ્યું છે, બહાર આવી ગયું છે હવે. અને એનું સ્ટ્રક્ચર પણ બદલાઈ ગયું છે, લાઈક બ્રાઉન થઈ ગઈ છે કોબીઝ એન્ડ આનિયન. તો બસ આવું જ થાય. આટલું ચડી જાય પછી એના અંદર ટામેટો
ની જે નાના નાના સુધારીને ક્રશ કર્યા હતા એ નાખી દઈશું. તો ટામેટો નાખી દીધા. પછી એને મિક્સ કરી અને આને પણ 5 મિનિટ માટે સોતે કરીશું, થવા દઈશું. ટામેટો ચડી જાય ત્યાં સુધી અને ઢાંકીને રાખી દઈશું. તો જુઓ, આ ટામેટા ચડી ગયા છે અંદર અને ઓઇલ પણ બહાર આવી ગયું છે. એટલે આપણે હવે નાખી દઈશું ટામેટો સોસ નાખી દઈએ એમાં. અને આને પણ થોડી વાર ચડવા દઈશું તો એનું ટામેટા સોસનું જે ખટાશ કે એનો ટેસ્ટ હોય એ જતો રહે. એટલા માટે આને થોડી વાર સોતે કરીશું. તો ઘણા લોકો, મને ખબર છે ઘણા લોકો કુબી બાફવામાં નાખી દેતા હોય છે, પણ એ હું ડાયરેક્ટ આવી નાની સુધારી ક્રશ કરીને પછી પહેલાં એને વઘારી દઉં છું. તમે આનિયન ના ખાતા હોય તો આનિયન સ્કીપ કરી શકો, આનિયન નહીં નાખવાની. પણ કુબીને પહેલાં વઘારી અને કુબી લાઈક બેલ પેપર આવે ને એ અને કોબીસ બે તમારે નાની સુધારી અને પછી ક્રશ કરીને આવી રીતે વઘારી દેશો ને તો એનું પાવભાજીનું ટેસ્ટ જુદો જ આવશે. ઓકે, તો આમાં હવે આપણે બધાએ મસાલા કરી દઈએ. અને આ બાજુ પાઉંભાજીનું શાક રેડી થઈ ગયું છે અને સ્મેશરથી સ્મેશ કરી નાખ્યું છે, તો એ પણ રેડી છે. તો સુનજ આ ડન થઈ જાય આપણે અને હવે બધા, ચલો હવે બધા મસાલા કરી નાખીશું એમાં. કે હળદર થોડી, લાલ મરચું જે તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે મરચું નાખવાનું, ધાણા જીરું, કાશ્મીરી લાલ મરચું નાખી દઈએ કલર માટે, થોડું કલર આવે. અને પાવભાજી મસાલો, તમારે પાવભાજી આવો ઇન્ડિયાનો ના હોય તો તમે એવરેસ્ટનો પાવભાજી મસાલો નાખવાનો, એ પણ બહુ મસ્ત આવે છે, એવરેસ્ટનો પાવભાજી મસાલો. આ બધું હવે અને હલાવી અને થોડી વાર સોતે થવા દઈશું. તેલ બહાર આવે પછી બધું શાકભાજી અંદર નાખીશું. તો શાક ઓલમોસ્ટ બધા મસાલા ઇન્ગ્રેડિયન્ટ બધું મિક્સ થઈ ગયું છે. હવે બાફેલું વેજીટેબલ બધું નાખી દઈએ આમાં. તો અંદર બધું મિક્સ કરી નાખીએ. જો એનું ટેક્સચર ગાઈસ કેટલું મસ્ત દેખાય છે, કલર કેટલો સરસ આવ્યું છે. હજી તો એને ચડશે તો થોડું વોટર પણ નાખી દઈએ. આ બોઇલ કરેલું વોટર હતું એ રવા દીધું હતું મેં, તો નાખી દઈએ. અને પછી ચડવા દઈએ થોડી વાર. ઓકે, પછી બતાવું ડન થઈ જાય એટલે હું તમને બતાવું. પાવભાજી ઓલમોસ્ટ ડન થઈ ગયો આવ્યું છે ગાઈસ. તો એના અંદર હું થોડું બટર નાખી દઉં. બટરની બે નાખી એને મેલ્ટ થવા દઈએ અને પછી ગરમા ગરમ સર્વ કરીએ. તો પાવભાજી જોડે લસણની ચટણી બનાવું છું. તો એના માટે અહીંયા લાલ મરચાં હોય સુકાયેલા, એરા પાણીમાં પલાળી દેવાના. થોડી વાર મેં પલાળી દીધા હતા. એને અંદર લસણ અને ટામેટો 1 કલાક પલળી જાય પછી લસણ અને ટામેટું નાખી દેવાનું. પછી થોડું સોલ્ટ અને ગોળ નાખવાનું, લીંબુ નાખવાનું. થોડું ગોળ નાખી દઈશું.
અને ઓકે ગ્રાઇન્ડ કરી દઈએ થોડી વાર. પછી કલર માટે થોડું કાશ્મીરી મરચું નાખી દઈશું. અંદર કલર આવે એનો રેડ કલર સરસ થાય એટલે કાશ્મીરી મરચું નાખી દીધું. પેલી તો લાલ સુકાયેલા મરચાં તો ઓલરેડી તીખા હોય એટલે આપણે રેગ્યુલર તીખું મરચું નહીં નાખવાનું, પણ કલર માટે કાશ્મીરી મરચું નાખી દેવાય. ધાણા જીરું નાખી દઈશું થોડું. તો થોડું ધાણા જીરું નાખી દઈએ અને પછી એને ફરીથી બ્લેન્ડ કરી દઈએ. એ બ્લેન્ડ થઈ ગયું છે. હવે એનો કલર જુઓ કેટલો સરસ કલર આવ્યો છે. તો લસણની ચટણી રેડી થઈ ગઈ છે અને હમણાં સર્વ કરી દઈએ. પછી એ પાઉંભાજી રેડી થઈ ગઈ છે. તો જુઓ પાઉંભાજી, લસણની ચટણી, આનિયન, લેમન અને પાઉં રેડી છે, રેડી ટુ સર્વ. So I hope you like my video and you like my recipe. Thank you and please share, subscribe and comment please. Thank you. Jai Shri Krishna.